બેટા તું વાડી ગયો તો ને કેમ પાછો આવ્યો? બાપુ હું વાડીએ જ જતો હતો હા તો આ મુખીનો દીકરો કાળો છે ને હા ઈ મને મળ્યો. આજે મળ્યો હોય તો રામ રામ કરાય ને, બીજું શું છે? અરે રામ રામ શું મળે, મને કહે કે આજ તારા ખેતરે કામ કરવા નહીં જતો, આજ મારીને હળ હાંકવા આવ્યો. કાંઈ જરૂર નથી એના ખેતરે હળ હાંકવા જવાની. ના પાડી દીધી ને તે કે નહીં આવું એમ. પેલા મેં ના જ પાડી, પણ મને છે ને એ ધમકી મારવા મળ્યો. તારે હાથ નથી? મને એનાથી બીક લાગી. એને પેલા રાજ્યાને કેવો માર્યો તે એક દી. કે કાળિયાની આટલી હિંમત કે તને ધમકી આપી અને તે સાંભળી પણ લીધું એનું. એની સામે હું ન બોલું, મેં એને ઘણોય સમજાયો પણ ન માન્યો. આવો બેટા, આમ જોયું ને તો ભાઈની વાત સાચી છે. હવે એ મુખીના છોકરાને સામે પડીને આપણે હાથે કરીને દુશ્મની વરવી છે ને. હા, અને એન બાપા પાછા મુખીએ છે, આપણને છે ને હેરાન કરી નાખે. તો મુખી તો હું થઈ ગયું. ઠીક છે, એમ આપણે કરવાનું, એના ઈશારે નાચવાનું. એને મુખી પણ ગામની સેવા કરવા હાટું મળ્યું છે. હો ભાઈ, ખંધાઈને ઈશારા નાચવા હાટું નથી મળ્યું. એટલે એવા કોઈથી બીવાની જરૂર નથી, મુખી હોય કે ગમે એ હોય. બેન તું એટલું બધું બોલમાં, તને જે આ કાળું નથી ખબર. આમ જો દિવસમાં છે ને 3 વાર તો ગમે એના બાજુ જ હોય, એટલે મને બીક લાગે. એટલું બધી બોલમાં એટલે આપણે કઈ એના ઘરનું ખાવા નથી જતા કે આપણે એનાથી બીએ. સમજાવો કઈક બાપા ભાઈને. અરે બેટા, આ એને સમજાવવાની જરૂર નથી, તારે સમજવાની જરૂર છે. એવા લોકોને મોઢે ન લગાય. તને ખબર છે મુખી છે તો એના ઓલા શેડા કે ક્યાં ઉજી અડતા હોય. હા, એના છેડા જે આડે ત્યાં આપણે શું લેવા દેવા? આપણે ક્યાં એના ઘરના રોટલા ખાઈએ છીએ અને આપણે ક્યાં ખોટા છીએ કે આપણે એનાથી બીવાની જરૂર છે? એ વાત હાચી, પણ છે ને આપણે છે ને આ વાતમાં નથી પડવું. અને બાપુ હું શું કહું, આજનો દી છે ને એનું ખેતર છે ને ખેડીએ. કાંઈ જરૂર નથી હો ભાઈ, એનું ખેતર ખેડવા જવાની જરાય જરૂર નથી તારે. હા, તમે કોઈ બોલતા નથી ને એટલે જે બાપ દીકરા બધા નસાવે છે. એક જણ અવાજ ઉપાડે ને તેની તે વડે હું શું બોલીને જાય. બાપુ બેનને સમજાવો ને. હા બેટા, ભાઈની વાત સાચી છે. તું શું કામ ખોટી ઉગ્ર થાતો? એવા લોકો હારી આપણે હારી કાયમ ગામમાં રહેવું ને, જો દુશ્મનાવટ કરીને બેસીએ ને તો ભાઈ વાડી જાય ને એને કેટલી બીક લાગે. એ જ વાંધો છે ને બાપુ, તમે અહીંથી બીવો છો ને એ જ વાંધો છે. અને એવા લોકો હારે સંબંધ રાખીને આપણને શું ફાયદો છે? કઈ ફાયદો છે? ભૂખી હોય ને તો એના ઘરનો, આપણા ઘરનો નહીં. સંબંધ રાખવાની વાત નથી, પણ એ જે કામ હોપે ને એ કરવું પડે. હું તો આની પેલાય 2 વાર એને ખેતર ખેડી આવ્યો હતો, પણ મેં ઘરે નહોતું કીધું. એટલે એક વખત તમે એની ગુલામી કરો ને તો બીજી વખત આપણે એની ગુલામી કરવા જવું જ પડે. આ પેલી વખત તે ના પાડી દીધી હોત તો તને લઈને જાતી, બીજી વખત તને કે ના કે. પણ આમાં વાંક તારો જ છે. મને મારવાની ધમકી મારે શું કરવું? તને ભગવાન હાથ નથી આપ્યા? તને ધમકી આપે તો તને ભગવાન હાથ નથી આપ્યા કે કાંડા ભાંગી ગયા તારા? બાપડા ધીરી રેને હું કામ ખોટી આ વાતને વધારે છે. જે ચી સારું ભાઈ, ભલે એનું ખેડી આવે, બીજું હું ને નથી જવાનું બાપુ. તમે કે એની જેવા થાવ છો એની હારે. બેન કાળિયો કાંઈ બોલે ને તો તમ તારે હું બેઠી છું. કે કાળિયાની હિંમત તો હું જોઈ લો પાસે કે કેટલી હિંમત છે એનામાં. તો બેન આવી રીતે છે ને બહુ ઉગ્ર ન થવાય, આપણે હેરાન થઈ જવી. તું સમજ ને. જો ભાઈની હામો થઈ ગયો તો બેટા તું શું કરે એને? ઈ ભાઈની હામો થયો પછી મારી અડફેટે ન થાય ને બાપુ. એટલે મારી અડફેટે આવશે ને પછી હંધા નાટક ભૂલી જાય એના. અને તમને તમારી દીકરીની ખબર નથી કે તમારી દીકરી ક્યાંય પાછી વળે એમ નથી, હંધાઈને પૂગી એવી છે. અરે પછી આપણા ગામમાં આબરૂ નહીં રે બેન. તું સમજતી કેમ નથી? ભાઈ, ગામની આબરૂ નહીં આપણે જોવાની જરૂર નથી. અને ગામમાં હંધાઈને ખબર છે કે બાપ દીકરો કેવા છો. અને મને ખબર છે કે આપણે અવાજ ઉપાડશું ને તો ગામના હંધાઈ આપણી વાહે વાહે અવાજ ઉપાડવા આવવાના જ છે. અને મોર થાય મારી ભેગો ખેતર હું જઈ લઉં કીધાનું કેમ રોકે છે. બેન મોરખા કીધું ને વાત તો મોરખા. છોડીને કોણ સમજાવે? સા ભાઈ, તું આપણું ખેતર ખેડી નાખ. હું જોઉં છું કે કોણ રોકે છે તને આજે. પણ બેન મને બીક લાગે છે. હા, તારી બેન અહીંયા આવડી મોટી બેઠી છે અને તારે બીવાની જરૂર છે. એ કેશવા, કાયલા તને મેં કીધું તું ને, સંભળાતું નહોતું તને? હે, મારા ખેતરે બોલાવ્યો હતો એને, અને તું કેમ આવ્યો નહીં? લાગે છે માર ખાધા વગર નહીં માને તું. હે, હાથ તો અડાડીશો મારા ભાઈને તું, પછી ખબર પડે કે તું કોને હાથ અડાડે છે ને કોને હાથ નથી અડાડતો. ઈ આ બાજુ રે ને તું, બીક લાગે. પણ તું સામો આવી ને, હે આ બેન ની આડો હું અંતાઈ ગયો. બારો નીકળ.
એવા ધમથી બીવાનું ના હોય. હા માઈક આંગલા હોય ને ઈ ધમકી જ આપે, બીજું કઈ ન કરી શકે ભાઈ. પણ હું કહું આમ જો હું ખેડી આવું આજકાલ. નથી જાવું. મેં ના પાડી ને કે તારે નથી જવાનું કોઈના ખેતરમાં, આપણા જ ખેતરમાં કામ કર. કાળુભાઈ આમ જો રોજ પાછું મારી સામું ભેટા થાય હો. તો હું કરી લે, હું કરી લે, બોલ ની તારી સામું ભેટો થાય તો. લા હા આટલું બધું કા બોલે તારી બેન? હે બેન તે બોલ મને તું ખાઈ બોલતો નહીં, અને જો હવે એનાથી બી ને તો તારો ને મારો સંબંધ પૂરો થઈ જાય, ભૂલી જશે કે હું તારી બેન છું. હા મેં આમાં જવાબ દે ની એને. આ તું કઈ બોલતો નથી ને ભાઈ, એટલે જ ઈ માથે ચડે છે. એ છોડી, હા છે ને તમે તમારી મર્યાદા ન ઓળંગો. એ જ કહું છું કે મારા ભાઈ તું તારી મર્યાદા ન ઓળંગ. મેં તને ભાઈ કીધો છે ને ત્યાં સુધી સારું છે, વિકરાળ રૂપ ધારણ કરીને તો આનું પરિણામ બહુ ખરાબ આવશે. હા મરદ મુસાળાની સામે પડવાની જરૂર નથી. આ છે ને તમે તમારું કામ કરો, રોટલા ટીપવાનું. હાલો નીકળો. હા મુઈસ તો ખાલી તારી કેવા પૂરતી છે, બધા એ પર હુકમ ચલાવવા માટે. બાકી મુઈસ કેને કહેવાય ને એ હું તને બતાવું. આ હાથમાં છે ને ખાલી બંગડી શોખ પૂરતી જ પહેરી છે, બાકી જરૂર નથી પહેરવાની મારે. લા એ કેસલા, આ તારી બેન આટલું બોલે છે હે? આ કવાડા કાપે એવી તો જીભ આપી છે આને. હવે આનો બદલો તો હું તારી પાસે જ લઈ સમજી લેજે. તને મેલી નહીં હું કેસવા, તારી તો જાતનો કેસવા મારે. તું કરી હું લે, તું કરી હું લે, કરી લે, અને તો લે, કરી લે, કેસવા મારા ભાઈ પર હાથ ઉપાડી. હા ભાગી ગયો. માઈ કાંગલા આવું તો ને હામું હશે તારામાં તેવડ હતી તો. તું છે ને હવે કોણાથી ખોટો બીવે છે, આને જો હામે હામું જવાબ દેવે રોકડે રોકડો. પણ ઈ હવે મને મળત મને કાઈ નહીં કરે. તને કઈ કરે ને તો તારી બેન બેઠી છે, હજી કઈ તારી બેન મરી નથી ગઈ અહીંયા. મને તો કોઈ બીક લાગે છે, એને તે માર્યો. ભાઈ તારે છે ને બીવાની જરૂર નથી, તું કોઈ વસ્તુની ઉપાધિ કરમાં. અને હવે છે ને તારે એનથી બીને રહેવાની જરૂર પણ નથી. હવે મને નથી લાગતું કે એ બીજી વખત આપણા માર્ગમાં આડો આવે. હાલ હવે હા જે કામ છે ને એ કર, ખેતર ખેડવાનું. બાકી તમ તારે હું જોઈ લઈ હંધુઈ. સા હા એક નહીં દો આવે ને તો એને ભૂગીને પાછી વળું, એટલી તેવડ છે મારામાં. આખી જોવા તો દ્યો પણ. અરે ન્યા દુખે છે હવે. હા તો જો બસ ખબર પડે ને કે કેટલું પાઈ આ બસ જો ન્યા કે નહીં. ન્યા ન્યા જ તે. ઓ ધીમો થઈ ગયો છો. આ દેખું હાવ નમાલો છે, બાયુનો માર ખાઈને આવ્યો. ઇજ્જત લજી મારા ગામની તે, અને આપણી એવો હાથે જો જોવે છે હું. આ તો કાંઈ મૂકી ને એને. આ તો અટાણે એનું હાલી ગયું તે. હવે બીજી વાર હું ઘા કરીને આ ભાઈ બેન બે એકે ઊભા નહીં રે, પાડી દઉં હાવ. શરમ કરો બંને. બાબુ તમે મૂકીશો આ કામ, એટલે એનો મતલબ એમ ન હોય કે તમે હંધાઈને ગુલામની જેમ રાખો, મન ફાવે એમ બોલો. હા તો મૂકી છે તો હું ગુલામ બનીને રહેવાનું ગામના. બાબુ એવું ક્યાં કહું છું કે તમે ગુલામ બનીને રહ્યો, પણ આ તમે બાપ દીકરો હા બધાની ઉપર જો હુકુમી ચલાવો છો, મન ફાવે એમ વાત કરો છો. હા ગમે એની પાસે મફતમાં કામ કરાવી લ્યો છો. હા વાંધો સારી વાત નથી. મૂકીનું કામ તો એ હોય કે ઈ ગામના હિતમાં વિચાર. અને તમે જોયું ને આજ આ વટમાં ને વચમાં તમારા દીકરાને જ વાગી. અરે એનો જવાબ તો દે હે હજી. આ કઈ પૂરું નથી થઈ ગયું, આ યુદ્ધ હજી શરૂ થયું છે. હા અને ગુલામ છે અંધાઈ, સમજી તું? એટલે આપણે જેમ કહીને એમ કરવું જ પડે ને. અને બાપુનું આટલું બકે છે તો એ બે કામ આપણે કરી દે એમાં થઈ હું ગયું. સુધરી જાવ ને તો વધારે સારું કહેવાય, નહીં તો કાલ સવારે નખત વાળતા વાર નહીં લાગે. અરે કાંઈ ન થાય હો. આ તો ખબર નહીં કેમ ભાઈ બેન બે ઝપાઝપી કરીને મારી યારે એને ભાઈ મને પકડી લીધો હતો, એમાં આ બધું છું. બાકી હું તમને શું લાગે હે ઈ છોડીના હાથના હું માર ખાવ એમ ટાળી દઉં? અરે પાડી દેવાની હતી પણ ઠીક છે. તો હવે કાંઈ વાંધો નહીં, એનો કાળ ભમતો હશે એટલે બસી ગઈ. પ્રી જાહે નહીં. કોને ખબર કોનો કાળ ભમે છે. અરે રહેવા દે ને, તને બાન નથી પડતી? આ તાર ઘરવાળાને માર્યું છે તો તને એમ નથી થતું કે એને ઘરે જઈને એ બધાને ઉપાડ લઉં એમ? પણ હું કામ એ અંધાય તો હાચા છે. મને તો એવું થાય છે કે એની પાસે જાઓ ને માફી માંગ.
આ આપણા ઘરમાં જ તે છે ને આ ખબર નહીં કેવી પાકી છે અને તારે અમારી કોર બોલવાનું હોય ગામની કોર નાય. મને તો મારા બાપુએ શીખવાડ્યું છે જે હાચા હોય ને એની બાજુ બોલવાનું. તો હું આસો જ છું. એને મેં કામ કરવા હાટું કીધું તું હવે ઈ નો આવ્યો તો હાંજ સુધી મારે રાહ જોવી પડી ને અને હું બોલાવાઈ ગયો ભાઈ બેને બે થઈને મને ઢીંઢોરી નાખ્યો. અરે એને 2 કામ આપણી વાડીના કરી દીધા એમાં હું મોટું કામ કર્યું અમે આખા ગામના કામો કરીએ છીએ રાતે 12 વાગે બોલે તો અમે જવું પડે છે તો હા તો એ તમને નથી દેખાતું તો રેવાય દો. આ તો કરવાનું બંધ કરો. આ કોલ કાલ સવારે આવીને છે ને કોક આ તો કરીને વઈ જા. ભાઈ હવે યાદ કરાય કે મને કે અત્યારે તમારા બાપ દીકરો ને બેન મગજ જાય ને તો આગળ એનું ખોડું હળગાઈ નાખશું. પેલા એક વાતનો જવાબ આપો તો. આ તો મેં એમ કીધું કે આ તો એનો ભાઈ હારે હતો અને મને વાંહેથી પકડી લીધો એટલે માર ખાવો પડ્યો. વિચાર કરો આખું ગામ તમારાથી ત્રાસી ગયું છે. કાલે હવે આખું ગામ ભેગું થઈને કોઈ હામું ન થાય સમજ્યા. અમે નીકળીએ ને એટલે આંખું નીચી કરી નાખે. વાત કેસો તે તું અને જે હામું થાય ને એની અમે જોઈ લેશું પણ તમે છે ને હવે બહુ બેટા આવી લપન સપનમાં ન પડો ને તો સારું છે. તમે આને છે ને કમજોર કરો છો બેટા બેટા. હા તો તમે મુખીના વહુ છે મુખીના દીકરાના વહુ કહેવાય ને એટલે મજબૂત રહેવાનું હોય. હા આ તો તો બોલો ને. એમાંય સાચી વાત તો તમને ગળે લાગશે ને અને તમારા બાપ દીકરાએ જે કરવું હોય નહીં કરો. હું કાંઈ બોલવા નથી માંગતી. ગોપી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા થોડી વાત કરવી હતી તારી યાર. હા બોલો ને ભાભી મને તમારી યાર શું વાંધો હોય થોડીક હું કામ તમે તાર સાસી વાત કરી લ્યો ને મારી યારે. સો હું માફી માંગવા તારા જ ઘેરે આવતી હતી. મને થયું કે એકવાર તને મળીને તારી માફી માંગી લઉં. હા મારા ધણી અને મારા હારા સી કરે છે નહીં યોગ્ય નથી એમના વતી હું માફી માંગુ છું. ના ભાભી આમાં તમારે ક્યાં માફી માંગવાની જરૂર છે અને તમને આ વાતથી જાણતો છો પણ તમે એનો સાથ નથી આપતા ને અને તમે કેટલા પાયે માફી માંગશો. તમને ખબર છે કે તમારો ધણી અને તમારા હારા આ ગામમાં હંધાઈ લોકોને હેરાન કરે છે. હંધાઈ લોકો પાસેથી રૂપિયા મિલકત જમીન હંધુય છીનવે છે તો માફી કેટલા લોકો પાસે માંગશો બોલો. જેટલા પાસે મગાહે ને એટલા પાસે કારણ કે મારી તો ફરજમાં આવે છે ને કે એ લોકો કાંઈ ભૂલ કરે તો એની માફી હું માંગુ. ગમે એમ તો મારું ઘર કહેવાય ને. સમજા કે એ લોકો ભૂલ કરે ને તમે માફી માંગો તમારા માફી માંગવાથી જે લોકો હેરાન થતા હતા એ હેરાન થતા બંધ થઈ જાય નહીં થાય ને. એ લોકોને જે હેરાન કર્યા હોય એનું વળતર એને મળશે જેને નુકસાની થઈ એની વળતર એને મળશે. માફી માંગવાની જરૂર તો તમારા હારાને ને તમારા ઘરવાળાને છે એને સુધરવાની જરૂર છે. બેન તું માનીશ નહીં પણ હવે કેટલુંક સમજાવું એમને. સમજાવીને તો મારી આ જીભના કૂચા વળી ગયા પણ એ બાપ દીકરો સમજવા રાજી જ નથી અને આપણે રહ્યા બાયું માણ ઘરની વાતમાં વધારે કાંઈ બોલી ન હકી અને હું તો એ ઘરની વહુ છું. મારી એક મર્યાદા હોય વધારે બોલું ને તો મારે જ પસ્તાવાનો વારો આવે. ખબર છે મોવારું છો ને એટલે તમે કઈ બોલી હગો એમ નથી પણ હવે છે ને આ ગામમાં કોઈને ઉપાધિ કરવાની જરૂર છે નહીં. ઉપાધિ કરવાની જરૂર નથી એટલે એ જ કે મેં છે ને કલેક્ટરમાં જઈને ફરિયાદ લખાઈ દીધી છે. 2 દીમાં આવશે કલેક્ટર મેડમ અને હા તમારા હરા પાસેથી ને તમારા ઘરવાળા પાસેથી મુખીપણાનો જે પદ છે ને એ છીનવી લેવાના છે. તો હું 2 હાથ જોડું છું તમારી આગળ. આવું ન કરતા. એ લોકોનું અભિમાન છે અને તો એક વાત એમ થાય છે કે તમે જે કર્યું ને એ હા વાંચું છે ને એક બાજુ જ્યારે એ લોકોને આ વાતની ખબર પડશે ને ત્યારે એમની જે હાલત થાય ને એનો ડર લાગે છે. શું હાલત થાય એની શું હાલત થાય એની કઈ હાલત નથી થાય. અને હાસું કહું ને તો તમારો ધણી ને તમારો હહરો નરાધમ છે માણામાં નથી આવે એમ જનાવર જેવા છે અને એવા લોકો અરે આ જ થવું જોઈએ. બાકી જો એની પાસે મુખીપણું રહે ને તો હજી ગામમાં કેટલાય લોકોને હેરાન કરશે કેટલાય લોકો પાસે મફતમાં કામ કરાય છે. હા મારો ભાઈ તો બિચારો હાવ ભોળો છે આ તો હું બોલું છું ને એટલે હાલે છે બાકી મારા ભાઈ પાસે પણ મફતમાં ખેતરમાં કામ કરાવવાનો હતો. એ બેન હરામનું લીધેલું ને હરામનો રૂપિયો કોઈ દી પસતો નથી. એક ને એક દી તો એનો જવાબ આપણે ઈશ્વરને આપવો જ પડે છે. તો તમને જે યોગ્ય લાગ્યું ને તમે કર્યું. હવે હું તમને ના નહીં પાડી શકું.
અને ભાભી કોઈ ના પાડી હગે એમ પણ નથી ને, કારણ કે હંધાઈને ખબર છે કે હું સાચી છું. અને આ વાતમાં આખું ગામ મારી હારે જ ઊભું છે. આખું ગામ એમ કહે છે કે તમે ફરિયાદ લખાવી દો, અમે તમારી હારે છીએ. આ આખું ગામ ત્રાસી ગયું છે તમારા હહરાથી ને તમારા ઘરવાળાથી. તો હા, બસ હવે 2 દી પછી કલેક્ટર સાહેબ આવે ને પછી ખબર પડે કે શું થવાનું છે. હે તો નક્કી જ છે, એને પદ ઉપરથી રાજીનામું જ મળવાનું છે હોય. મારે અત્યારે ઘરે જવાનું મોડું થાય છે એટલા માટે. હારો હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરવું હવે આ મૂકીનું કઈ ખબર પડતી નથી. હે ભગવાન. હા, બાપુ એક ખુશીના સમાચાર છે. કેમ આમ કૂતરું વાં પડ્યું હોય એમ કેમ દોડતો આવ્યો? અરે વાત જ એવી છે બાપુ, કદાચ સિંહ વાહ થયો હોય ને તોય હું એટલું જ દોડું. શું વાત છે? અરે તમે સાંભળજો ને તો તમને એવું થાય કે નહીં. કેમ આજ પાછો કાળિયો મળ્યો હતો? માર્યો એને? અરે નહીં. તો વાત એમ છે કે આજ આપણા ગામમાં કલેક્ટર સાહેબ આવ્યા હતા. હા તો ઈ તો આટો ફેરો મારવા આવે જ છે. હા, પણ આગળ તો સાંભળો તમે. આ મુખી છે ને એની પાસેથી મુખીપણું લઈ લીધું છે. શું વાત કરે છો? હા, અને હવે આજથી આપણા ગામના મુખી નથી. અરે આ તો બહુ સારા સમાચાર કહેવાય. આ તો ઓલેની જેવું થયું ને, ટાઢા પાણી ખ ગઈ. હા, પણ બાપુ એક બીજી ગૌરવ લેવા જેવી આપણા માટે હોતી વાત છે હો. હા ઈ બધી વાત બરોબર. હા, પણ આ બધું બન્યું કેવી રીતે? ઈ મને પહેલા વાત કરી. હું તમને ઈ તો વાત કરવા જાતો તો. બોલ. આ બધુંય તમારી દીકરી અને મારી બેન હા ગોપીલ લીધે થયું છે. શું વાત કરે છો તું? હા બાપુ, આ કલેક્ટર સાહેબ આવ્યા ને હા. તે બેને એને ફરિયાદ કરી દીધી અને કલેક્ટર સાહેબે છે ને પછી મૂકીને છે ને કાઢી મૂક્યા મુખી પદેથી. સરસ. આ તો બહુ સારું કામ કર્યું. તો અત્યારે આપણે બીને રહેતા હતા, હવે શાંતિથી જીવન જીવું છું. બીજું હું. અને બાપુ આખા ગામમાં છે ને ગોપીબેન જ થાય છે. અરે આખા ગામમાં થાય જ, પણ આ ગોપી ગઈ છે ક્યાં? કોને ખબર. હવે ઘરે આવે તો ખુશીના સમાચાર એને આપીએ ને, એને તો ખબર જ છે ને. આપજો આવી. હા, મારી ગોપી આવી ગઈ. આ બાપ દીકરો કાં આટલા બધી હરખાવશો? અરે વાહ. એનું હક પણ નક્કી થઈ ગયું છે. અરે હક પણ ની ક્યાં કરે, તારા વખાણ કરું છું. કારણ કે હા તે સાબિત કરી દીધું કે મારી દીકરી છે ને સિંહણ જેવી છે. હો બેટા, ગર્વ છે મને કે તું મારી દીકરી છો. ઠીક, એટલે આ મુખીના હાથમાંથી મુખી પાણી વયું ગયું એ તમને ખબર પડી ગઈ લાગે છે નહીં? અરે હમણાં જ ભાઈ સમાચાર આપ્યા આવી. હું ત્યાં જ ગઈ હતી. આ કલેક્ટર મેડમ આવ્યા હતા ને તો મને સહી કરવા જ બોલાવી હતી. આ ફરિયાદ લખાવી હતી ને મેં તો. બેટા, તને આ મુખીની વિરુદ્ધ પગલું ભરતા કાંઈ બીક ન લાગી? એમાં છે ને બીક? આપણે સાચા છીએ અને સાચા માણાને સાચું બોલવામાં છે ને બીક લાગે. ખોટા હોય ને એ બીવે. હાચો મુખી ને બાપ દીકરો ખોટા હતા બે. હા, કલેક્ટર મેડમ આવ્યા ને તો બે હંતાઈ ગયા હતા. આ તો ઘરમાંથી પકડીને બહાર કાઢ્યા કલેક્ટર મેડમ એને. વાહ, ધન્યવાદ તો તારી જીગરને દેવો પડે. હો જો ના પાડવાની હશે કે આપણે એની હામું ના પડે, આપણે એની હામું ના બોલાય. બોલો. અરે મને થોડી ખબર હતી કે મારી દીકરી સિંહણ જેવી છે. જો ખબર હોત ને તો તને પહેલેથી જ છૂટી મૂકી જાય. તને એટલા દિવસ એનું ખેતર ખેડવા ગયા ને એ ન જાત. ગણહુંદી તો મારા ભાની છે ને તો પછી મારા બા જેવી થાવ ને હું. સારું થયું તમારી ગણહુંદી મને ના પાય. બાકી ભાઈ જેવી થાત હું પણ. આ છોડી દો ને કેવી વાત કરે. સાચું તો કીધું બાપુ. હા, ભાઈને તમારી ગળહુંદી છે એટલે મારો ભાઈ કોની જેવો થયો? તમારી જેવો. અને મને મારા બાની ગળહુંદી છે એટલે હું મારા બા જેવી થઈ. સારું ભાઈ, તારી બા જોઈ. બીજું હું. હવે છે ને આ ખુશીના સમાચાર છે તો કાંઈક લાપસી વાપસી નહીં, મૂકો. જરાય નહીં. ગળ્યું ઘરમાં બનાવવાનું છે જ નહીં. ડાયાબિટીસ. તો તીખું બનાવો. હા, ઈ વિચારો. લાલ મરચાં ચટણી ને ભાખરી બનાવી દઉં તમને હું. હા જા, બહુ ડાય જા મારી દીકરી. એમાં પણ બાપુ આ પાડે તો હું કરવું મારે? બનાવી દઈ. તમારે જેવું કોણ થાય હવે? પહેલેથી છે ને આવીને આવી જ રહી.